ધોરણ 12 વિષય સંસ્કૃત પાઠ 13 અનપરાધા અત્ર ભવતી। આપ મહાશયા નિરપરાધ છું। સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। 1 કૃતઃ ખાલી જગ્યા વિનીતાનામ લજ્જાવા કૃત ચેતસામ। ઓપ્શન એ મોહઃ, બી શોકઃ, સી બોધઃ, ડી ક્રોધઃ। જવાબ છે સી બોધઃ। 2 કિષ્કિંધા કેસામ નિવાસઃ। ઓપ્શન એ ઇક્ષ્વાકુનામ, બી વનોકશામ, સી મહર્ષિણામ, ડી રક્ષસામ। જવાબ છે બી વનોકશામ। 3 વાલિના કહ રાજ્યાદ ભ્રંસિતઃ। ઓપ્શન એ રાવણઃ, બી ભરતઃ, સી સુગ્રીવઃ, ડી મુનિકુમારઃ। જવાબ છે સી સુગ્રીવઃ। 4 રાવણેન કિમ ઉપાશ્રિત્ય સીતા હત્યા। ઓપ્શન એ બલમ, બી માયામ, સી શાપમ, ડી મોહમ। જવાબ છે બી માયામ। 5 મહર્ષિણા કહ સપ્તઃ આસીત। ઓપ્શન એ રામઃ, બી ભરતઃ, સી દશરથઃ, ડી રાવણઃ। જવાબ છે સી દશરથઃ। ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। 1 રામસ્ય મહતા રક્ષસા કેન કારણેન વૈરમ જાતમ। ઉત્તરમ રામસ્ય મુનિજનસ્ય અર્થે મહતા રક્ષસા વૈરમ જાતમ। 2 દશરથેન કીદૃશેન સરેણ મુનિકુમારો હિંસિતઃ। ઉત્તરમ દશરથેન શબ્દવેધિના શરેણ મુનિકુમારો હિંસિતઃ। 3 પુત્રમ હિંસિતમ જ્ઞાત્વા મુનિઃ દશરથમ કિમ ઉક્તવાન। ઉત્તરમ પુત્રમ હિંસિતમ જ્ઞાત્વા મુનિઃ દશરથમ ઉક્તવાન ભો યથા અહમ મ્રિયે તથા ત્વમ અપી એવં પુત્રશોકાદ વિપત્સ્યસે ઇતિ। 4 પર્યાકુલ હૃદયયા કતિ વર્ષાણિ ઉક્તાની। ઉત્તરમ પર્યાકુલ હૃદયયા કૈકેય્યા 14 વર્ષાણિ ઉક્તાની। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યોમાં ગુજરાતી ભાષામાં ઉત્તર લખો। 1 જનસ્થાન છોડીને રામ ક્યાં ગયા હતા। ઉત્તર રાવણે સીતાનું અપહરણ કર્યું, તેથી સીતાને શોધવા રામ અને લક્ષ્મણ જનસ્થાન છોડીને વનવાસીઓના કિષ્કિંધા નામના નગરમાં ગયા હતા। 2 વાનરો સાથેના નિવાસને ભરત કેમ દુઃખદ માને છે। ઉત્તર વાનરોની નગરી કિષ્કિંધામાં રામના વાનરો સાથેના નિવાસની વાતથી ભરત દુઃખી થાય છે, કારણ કે વાનરોને રામ જેવા વિશિષ્ટ પુરુષના ગુણોનો ખ્યાલ ન હોઈને, રામને ઓળખતા ન હોઈને રામ તેમની વચ્ચે કષ્ટમાં રહેતા હશે એમ તેને લાગે છે। 3 રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખિયા છે। ઉત્તર સુગ્રીવની પત્નીનું તેના ભાઈ વાલીએ અપહરણ કર્યું હતું। હવે રામની પત્ની સીતાનું પણ રાવણે કપટથી અપહરણ કર્યું હતું। આમ રામ અને સુગ્રીવ આ બાબતે સમદુખિયા છે। 4 સીતાના અપહરણના સમાચારથી દુઃખી ભરત ક્યાં જાય છે। ઉત્તર સીતાના અપહરણના સમાચારથી દુઃખી થયેલો ભરત તેની માતા કૈકેયીને ઠપકો આપવાના આશયથી રાણીવાસમાં જાય છે। 5 કૈકેયીએ રામનો વનવાસ કેમ માગ્યો હતો। ઉત્તર રાજા દશરથને પુત્ર વિયોગથી તારું પણ મારી જેમ જ મૃત્યુ થશે એવો મહર્ષિનો શાપ હતો। ભરત તો મોસાળમાં હતો, તેથી તેનો તો દશરથને વિયોગ સહજ હતો। મહર્ષિ કૌંસમાં શ્રવણના પિતાનો અટકાવી ન શકાય તેવો પુત્ર વિયોગરૂપી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કૈકેયીએ રામનો વનવાસ માગ્યો હતો। ત્યાર પછી પ્રશ્ન 4 સમીક્ષાત્મક નોંધ લખો। 1 ભરતે કૈકેયીને આપેલો ઉપાલંબ। ઉત્તર પ્રસ્તુત નાટ્યાંશ અનપરાધા અત્ર ભવતીમાં સીતાનું રાવણે કપટ દ્વારા અપહરણ કર્યું છે એ સમાચાર જાણીને રોષે ભરાયેલો ભરત સુમંત્રને લઈને કૈકેયી પાસે અંતઃપુરમાં જાય છે। પોતાના પિતાના મૃત્યુનું કારણ બનેલી અને
મોટા ભાઈ રામને 14 વર્ષ વનમાં મોકલનારી કૈકેયી પ્રત્યે તેનો પુત્ર ભરત પહેલેથી જ દુઃખી હતો અને ભરત ક્રોધપૂર્વક કૈકેયીને સીતાહરણના સમાચાર જણાવે છે. પ્રતિહારીના પૂછતા કે ક્યાં મહારાણીને આપના આગમનની જાણ કરું, ત્યારે ભરત કહે છે કે જે મને રાજા તરીકે જોવા ઈચ્છે છે તેને આ વાક્યથી જ તેનો પુણ્ય પ્રકોપ જણાઈ આવે છે. કૈકેયી ભરતને પૂછે છે કે બેટા, વિજયા કહે છે કે રામની પાસેથી સુમંત્ર આવ્યા છે. ત્યારે ઉત્તરમાં ભરત કહે છે કે તેથી જ તમને પ્રિય લાગે તેવી વાત જણાવું છું. સાંભળો, જે તમારા કહેવાથી પોતાનું રાજ્ય ત્યજીને વનમાં ગયા છે તે રામની પત્ની સીતાનું અપહરણ થયું છે. હવે તો તમારી મનોકામના પૂર્ણ થઈને આ સમાચાર સાંભળીને કૈકેયી હે કહીને આંચકો અનુભવે છે. ભરત કૈકેયીને ઠપકો આપતા જણાવે છે કે તમને પુત્રવધુ રૂપે મેળવીને પરાક્રમી તથા સ્વાભિમાની એવા ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ પુત્રવધુનું અપહરણ જ મેળવ્યું છે. આમ ભરતનો પોતાની માતા પ્રત્યેનો અત્યંત રોષ પ્રગટ થાય છે. પરંતુ હવે ભરતને સાચી વાત જણાવવાનો ઉચિત સમય છે તેમ સમજીને તેને કૈકેયી મહારાજ દશરથને મહર્ષિ દ્વારા પ્રાપ્ત થયેલા શાપની વાત જણાવે છે. તે કહે છે કે પુત્ર વિયોગથી મહારાજ દશરથનું મૃત્યુ થવાનું જ હતું. પુત્ર વિયોગ પુત્રના મૃત્યુથી પણ થઈ શકે છે. તેને ટાળવા માટે તેણે સ્વાર્થવશ નહીં પરંતુ કુટુંબ પ્રત્યેની નિષ્ઠાથી, એમાંય વિશેષ તો રામ પ્રત્યેના સ્નેહને લીધે જાણી જોઈને પોતાની જાત પર વૈધવ્યનો દુઃખદ સ્વીકારીને કલંક વહોરીને તેમજ પુત્રનો તિરસ્કાર ધૃણા સહન કરીને પણ રામને વનમાં મોકલવાનું કાર્ય કર્યું હતું. ભરત તો ઘણા સમયથી રાજા દશરથથી દૂર રહેતો હતો એટલે તેનો વિયોગ તો રાજાને સહજ હતો. મારી આ યોજનાને ગુરુજનો વશિષ્ઠ, વામદેવ વગેરેની પણ સંમતિ હતી. કૈકેયીની વાત ગળે ઉતરતા ભરત પૂછે છે કે તો પછી 14 વર્ષનો વનવાસ શા માટે? આથી કૈકેયી કહે છે કે તેણે માત્ર 14 દિવસનો જ વનવાસ માગ્યો હતો, પરંતુ ચિત્તની વ્યાકુળતામાં તેનાથી 14 દિવસને બદલે 14 વર્ષ બોલાઈ ગયું. અહીં ભરતના કૈકેયીના સંદર્ભમાં અને વાર્તાલાપમાં બોલાયેલા વાક્યોમાં સખત કટાક્ષ અને રોષ વ્યક્ત થાય છે. ભરત કૈકેયીના પ્રત્યુત્તરમાં સત્ય જોવાને બદલે વાક્ચાતુર્ય અને જૂઠું પાંડિત્ય જુએ છે. આથી તે બોલી ઉઠે છે કે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચાર્યુતુમ. છતાં વશિષ્ઠ, વામદેવ વગેરેની સંમતિ જોઈને તે કૈકેયીને નિરપરાધ માનીને સરોષ ક્ષમા આપે છે. આમ અહીં કૈકેયીના કૃત્યથી દુઃખી થઈને બહુધા કઠોર બનીને નિર્દય રીતે માતા પર અવિશ્વાસ અને અપરાધની શંકા દાખવીને ભરતે રોષ ઠાલવ્યો છે. 2. દશરથને પ્રાપ્ત થયેલો શાપ. ઉત્તર. મહાકવિ ભાસ વિરચિત પ્રતિમાનાટકમ માં દશરથને પ્રાપ્ત થયેલા મહર્ષિના શાપનો પ્રસંગ આવે છે. મૂળ કથામાં ફેરફાર કરીને મહાકવિ ભાસે અહીં કૈકેયીના પાત્રનું ઉદાત્ત સ્વરૂપ પ્રગટ કરવા માટે દશરથને મળેલા શાપ અને તેની અનિવાર્યતાની વાસ્તવિક હકીકત ઉપર ભાર મૂક્યો છે. અહીં પોતાને નિર્દોષ, નિષ્કલંક સાબિત કરવા માટે કૈકેયી હવે ભરતને સાચી વાત કરવાનો યોગ્ય સમય આવ્યો છે એમ કહીને મહારાજ દશરથને પ્રાપ્ત થયેલા મુનિના શાપની વાત કહે છે. રાજા દશરથ એકવાર શિકાર કરવા માટે વનમાં ગયા હતા. ત્યારે તેમણે એક સરોવરના કાંઠે કોઈ જંગલી હાથીના ધ્વનિ જેવો અવાજ સાંભળ્યો. હાથીના અવાજની શંકાથી હાથીને હણવા માટે તેમણે શબ્દવેધી બાણ છોડ્યું, પરંતુ ત્યાં હાથીને બદલે સરોવરમાંથી પાણીનો કળશ ભરતા શ્રવણ નામના એક મુનિકુમારને બાણ વાગતા તે તરત જ મૃત્યુ પામ્યો. તેના પિતા અંધ હોવાથી તે તેમના નેત્ર સમાન હતો. પુત્રના આવા કારમા મૃત્યુથી મુનિને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે દશરથને શાપ આપતા કહ્યું કે તારું મરણ પણ મારી માફક પુત્રના વિયોગથી જ થશે. પુત્રનો વિયોગ કાં તો તેના દૂર થવાથી થાય અથવા તેના મૃત્યુ પામવાથી થાય. મુનિનો આ શાપ સત્ય હોય વશિષ્ઠ અને વામદેવ જેવા કુલગુરુઓની સંમતિથી કૈકેયીએ રામનો વનવાસ માગ્યો હતો. આમ અહીં મહારાજ દશરથને પ્રાપ્ત થયેલો શાપ નાટકમાં સંઘર્ષનું કારણ બને છે. 3. કૈકેયીની નિર્દોષતા.
ઉત્તર, મહાકવિ ભાસ પ્રણીત પ્રતિમાનાટકમમાં કૈકેયીના પાત્રનું ઉર્વીકરણ થયેલું જોવા મળે છે. રાજા દશરથના વિશ્વાસુ અમાત્ય સુમંત્રને ભરતે રામના સમાચાર જાણવા જનસ્થાનમાં મોકલ્યા હતા. આથી તપોવનમાં ગયેલા તેમને રામ, લક્ષ્મણ અને સીતા જોવા મળ્યા ન હતા. તેઓ સીતાના અપહરણ અને રામના કિષ્કિંધા નગરમાં ગમન અંગેના સમાચાર મેળવીને અયોધ્યા પાછા ફરે છે. ભરતને આવા દુઃખદ સમાચાર કહેતા તેઓ અત્યંત દુઃખ અનુભવે છે. આ સમાચારથી વ્યથિત બનેલો ભરત અત્યંત ગુસ્સે થઈને સુમંત્રને સાથે લઈને પોતાની માતા કૈકેયીના અંતઃપુરમાં જાય છે અને કૈકેયીને આ સીતાહરણના સમાચાર આપતા કઠોર શબ્દોમાં ઉપાલંભ આપે છે. કૈકેયીને લાગે છે કે હવે જ સાચી વાત કહેવાનો યોગ્ય સમય આવ્યો છે. આમ કહીને તે સુમંત્ર દ્વારા રાજા દશરથને મળેલા પુત્ર વિયોગના શાપની વાત ભરતને જણાવે છે. તે પ્રમાણે એકવાર શિકારે ગયેલા રાજા દશરથે જંગલી હાથીના અવાજની શંકાથી સરોવરમાંથી ઘડા વડે જળ ભરતા મુનિકુમારને શબ્દવેધી બાણ વડે હણી નાખ્યો હતો. તેથી પોતાના પુત્રના આવા કરુણ મૃત્યુથી આઘાત પામેલા વિલાપ કરતા તે મુનિએ દશરથને પણ પુત્ર વિયોગથી મરણ પામવાનો શાપ આપ્યો હતો. આ કારણે જ મેં પુત્ર રામને વનમાં મોકલ્યા હતા, રાજ્યના લોભવશ થઈને નહીં, કેમ કે મહર્ષિનો શાપ ટાળી શકાય તેમ ન હતો. તેનાથી પુત્ર વિયોગ નિશ્ચિત હતો. ભરત તો મોસાળમાં રહેતો હોવાથી તેનો વિયોગ તો દશરથને સ્વાભાવિક જ હતો, પરંતુ અહીં તેમના પ્રિય પુત્ર રામ હતા. મહર્ષિના સત્ય તથા અવશ્ય ભાવિ શાપને લીધે પુત્ર વિયોગ પુત્રના દૂર જવાથી અથવા પુત્રના મૃત્યુથી થાય તેમ હતો. આથી આ હકીકતને રોકવા માટે કૈકેયીએ રામ પ્રત્યેના સ્નેહને કારણે પોતે પોતાની જાતને અપરાધી કલંકયુક્ત બનાવીને રામને વનવાસની માગણી કરી હતી. આ ઉપરાંત તે ભરતના વનવાસના 14 વર્ષ કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે હું તો 14 દિવસ બોલવા ઈચ્છતી હોવા છતાં વ્યાકુળતાને લીધે 14 વર્ષ એમ મારાથી બોલાઈ ગયું. પોતે આ કાર્ય કુલગુરુ વશિષ્ઠ, વામદેવ વગેરેની સંમતિથી કર્યું હતું એમ તે કહે છે. આ રીતે કૈકેયી જ્યારે પોતાનો આશય સ્પષ્ટ કરીને ભરતને પોતાની નિર્દોષતા સાબિત કરે છે ત્યારે તે સરળતાથી સમજી જાય છે અને માતાની ક્ષમા યાચે છે. છેવટે દશરથને મળેલા શાપની વાત અને કૈકેયીની માંગણીમાં વશિષ્ઠ વગેરે કુલ પુરોહિતોની સાક્ષીઓની સંમતિ જાણીને કૈકેયી નિરપરાધ હોવાની ભરતને ખાતરી થાય છે. આમ ભાસે મૂળ કથામાં ફેરફાર કરીને રામના વનવાસ માટેનો માંગણી પ્રસંગ કૈકેયીની પ્રિય પુત્રના મૃત્યુને ટાળવાની શુભ ભાવના હતી એમ દર્શાવીને કૈકેયીના પાત્રને દીર્ઘદ્રષ્ટિવાળું, કુટુંબ માટે આત્મભોગ આપનાર, નિષ્ઠાવાન અને ઉદાત્ત બનાવ્યું છે. તેથી આપણા હૃદયમાં કૈકેયી રામાયણની ક્રૂર અને નિર્દય કૈકેયી ન રહેતા માનવીય સૂઝ અને લાગણીથી ભરેલી કૈકેયી બની રહે છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો. 1. કુતઃ ક્રોધો વિનીતાનામ લજ્જાવા કૃત ચેતસામ. ઉત્તર. અનુવાદ. વિનયી લોકોને ક્રોધ કેવો અથવા દ્રઢ મનોવૃત્તિવાળા જનોને લજ્જા કેવી. સ્પષ્ટીકરણ. મહાકવિ ભાસ વિરચિત પ્રતિમાનાટકમમાંથી સંપાદિત કરેલ અનપરાધા અત્ર ભવતી નાટ્યાંશમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. ભરતના કહેવાથી રામ, સીતા, લક્ષ્મણના સમાચાર લેવા ગયેલા સુમંત્ર તપોવનમાંથી પાછા ફર્યા છે. ત્યારે ભરત તેમને રામ વિશેના સમાચાર પૂછે છે. વડીલ, આપે રામ, લક્ષ્મણ અને સીતાને જોયા? ત્યારે સીતાહરણથી શોકમગ્ન અને રામ લક્ષ્મણના વાનરોની નગરી કિષ્કિંધામાં જવાથી દુઃખી થયેલા સુમંત્ર ઊભા રહે છે. તેથી ભરત કહે છે કે શું ક્રોધ અને લજ્જાને કારણે તેઓ પોતે જ તમને ન મળ્યા? તેના ઉત્તર રૂપે સુમંત્ર ભરતને કહે છે કે નમ્ર અને વિનયી વ્યક્તિને ક્રોધ ક્યાંથી હોય અને દ્રઢ મનોબળવાળી વ્યક્તિને લજ્જા શાની? સુમંત્રનું આ વાક્ય મહાપુરુષો વિશેનું એક મનોવૈજ્ઞાનિક સાર્વત્રિક સત્ય રજૂ કરે છે. સુમંત્રને રામ, લક્ષ્મણ અને સીતાની મુલાકાત ન થઈ
એમ જાણતા જ ભરતથી બોલી જવાયું કે તેઓ ક્રોધથી અથવા શરમથી સંતાતા હશે. સુમંત્ર એ વાતને તરત જ નકારે છે. રામ લક્ષ્મણ જાનકી તો આદર્શ વ્યક્તિઓ છે. સ્વભાવથી જ અતિ નમ્ર એવા તેમનામાં ક્રોધ ક્યાંથી હોય? વિનયી વ્યક્તિ ગુસ્સે કેમ થાય? વિચારશીલ સુસંસ્કૃત જનોને શરમ સાથે હોય. તેમનું કાર્ય અને વિચારો જ એવા હોય છે કે જેથી તેમને પાછળથી પસ્તાવું કે શરમાવવું ન પડે અને ક્રોધ પણ ન સંભવે. આમ અહીં પ્રસ્તુત શ્લોકાંશ દ્વારા રામ, સીતા અને લક્ષ્મણની સુમંત્ર દ્વારા સુંદર પ્રશંસા થયેલી જોવા મળે છે, જેના દ્વારા લોકોતર વ્યક્તિઓના સ્વભાવનો ખ્યાલ આવે છે. 2. તિર્યગ્યો નયઃ અપી ઉપકૃતમવ ગચ્છન્તિ. ઉત્તર અનુવાદ. પશુ પક્ષીઓ પણ કરેલા ઉપકારને જાણે છે. સ્પષ્ટીકરણ. મહાકવિ ભાસ રચિત પ્રતિમાનાટકમમાંથી સંપાદિત કરેલ અનપરાધા અત્ર ભવતી નાટ્યાંશમાંથી પ્રસ્તુત વાક્ય લેવામાં આવ્યું છે. ભરતના કહેવાથી રામના સમાચાર લેવા માટે તપોવનમાં ગયેલા રાજા દશરથના વિશ્વાસુ અમાત્ય સુમંત્ર દુઃખી હૃદયે અયોધ્યામાં પાછા ફર્યા છે અને ભરતને રામના સમાચાર આપતા કહે છે કે વિનયી જનોને ક્રોધ ક્યાંથી? દ્રઢ મનોબળવાળા લોકોને લજ્જા શાની? મેં તો તેમના કૌંસમાં રામ, લક્ષ્મણ, સીતા વિનાનું તે શૂન્ય તપોવન જોયું. આ સાંભળીને ભરત પૂછે છે કે તેઓ ક્યાં ગયા એ સાંભળ્યું? જેના ઉત્તરમાં સુમંત્ર તેઓ વનવાસીઓના નગર એવા કિષ્કિંધામાં ગયા હોવાનું કહે છે. આ સાંભળીને દુઃખી થયેલો ભરત કહે છે કે અરે રે, વાનરો વિશિષ્ટ પુરુષોને ઓળખતા નથી, તેથી તેઓ રામ, લક્ષ્મણ, સીતા વગેરે ત્યાં દુઃખપૂર્વક રહેતા હશે. જેના પ્રત્યુત્તરમાં સુમંત્ર આ વાક્ય બોલે છે. રામ, લક્ષ્મણ અને સીતા પ્રત્યેની લાગણીથી ભરત તેમના વાનરોની નગરી કિષ્કિંધામાં નિવાસની વાતથી દુઃખી થાય છે અને વાનરોને ગુણવાનના ગુણોનો ખ્યાલ ન આવતો હોય ને રામ વગેરે કષ્ટમાં તેમની વચ્ચે રહેતા હશે એમ અનુમાન કરે છે. સુમંત્ર ભરતની આ વાત કાપી નાખતા આ વાક્ય બોલે છે. ભાસ આ વાક્ય હેતુપુરઃ શરઃ પ્રયોજે છે. અહીં સુમંત્ર પોતે જે વાત ભરતથી છુપાવવા ઈચ્છે છે તે તેનાથી ભોળે ભાવે બોલાઈ જાય છે. આ વાત પછીના શ્લોક પરથી સ્પષ્ટ થાય છે. પાછળથી સુમંત્ર પોતાની ભૂલને સુધારી લેવા મિથ્યા પ્રયત્ન કરે છે. અહીં સીતાહરણથી દુઃખી સુમંત્ર વાનરો વગેરે પશુઓ પણ રામાદિ જેવા મહાપુરુષોએ કરેલા ઉપકારને બરાબર સમજે છે અને સંકટમાં તે યાદ રાખીને મદદરૂપ બને છે. આ સત્યનું સૂચન કરે છે. 3. દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી. ઉત્તર અનુવાદ. સદભાગ્યે આપ મહાશયા અપરાધ રહિત છો. સ્પષ્ટીકરણ. મહાકવિ ભાસ પ્રણીત પ્રતિમાનાટકમમાંથી સંપાદિત કરેલ અનપરાધા અત્ર ભવતી નાટ્યાંશમાંથી પ્રસ્તુત વાક્ય લેવામાં આવ્યું છે, જેમાં જનસ્થાનમાંથી પરત ફરેલા સુમંત્ર પાસેથી સીતાના અપહરણની ખબર જાણીને ગુસ્સે થયેલો ભરત પોતાની માતા કૈકેયીના રાણીવાસમાં જઈને તેને કઠોર શબ્દોમાં ઠપકો આપે છે. ભરત કૈકેયી સાથેની વાતચીતમાં તેને અત્યંત રોષપૂર્ણ વચનો કહે છે. છેવટે હવે ભરતને હકીકત જણાવવાનો ઉચિત સમય આવ્યો છે તેમ માનીને કૈકેયી ભરતને મહારાજ દશરથના શાપ તેમજ આ કારણે જ કૈકેયીએ પોતાને અપરાધી બનાવીને રામનો વનવાસ માગ્યો હતો તેમ જણાવે છે. કૈકેયી કહે છે કે મુનિના અટકાવી ન શકાય તેવા શાપથી અને પુત્ર વિયોગથી થનાર દશરથના મૃત્યુને સંભવિત બનાવવા માટે પોતે રામનો વનવાસ માગ્યો હતો, તેમજ રાજ્ય લોભના સ્વાર્થ માટે નહીં પણ ગભરાટને લીધે 14 દિવસના બદલે 14 વર્ષ એમ બોલાઈ ગયું હતું. તેની માંગણીમાં ત્રૈલોક્ય સાક્ષી એવા ગુરુજનો વશિષ્ઠ, વામદેવ વગેરેની સંમતિ અને જાણ હતી જ. આમ વડીલ ગુરુજનો વશિષ્ઠ વગેરે સાક્ષીઓની અનુમતિ જાણીને ભરતને પોતાની ભૂલ સમજાય છે, પરંતુ છેવટે તેને આ માંગણી પાછળ રહેલ શુભ આશય અને સત્યની જાણ થતા તે તરત જ નમે છે. કૈકેયીની માફી માગે છે ત્યારે આ વાક્ય બોલે છે કે સદભાગ્યે તમે નિરપરાધ છો. આમ ભરતના હૃદય પરનો ભાર હળવો થાય છે. પોતાની માતા નિષ્કલંક હોવાનો તેને આનંદ થાય છે.
પ્રસ્તુત વાક્ય દ્વારા ભાસે કૈકેયીના પાત્રને ઉદાત્ત ચિતરવામાં નાટ્યાત્મક યુક્તિનો પ્રયોગ કર્યો છે. મૂળ કથામાં છાયામાં પડી ગયેલા પાત્રને કવિ અહીં પ્રકાશમાં લાવ્યા છે, જેમાં પાત્રોના ઉદાત્તીકરણની ભાસની વિશેષતાના દર્શન થાય છે.